ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક. ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશનની નવસારી ખાતે યોજાયેલ બોર્ડ મીટિંગમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી, જેમાં એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સમાં ભરૂચના રવિન્દ્રભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનની સ્પેશિયલ જનરલ બોર્ડ મીટિંગ નવસારી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના એડહોક કમિટીના ચેરમેન કુંભાસી સુબ્રમણ્યા, એડવોકેટ રજનીશ ભાસ્કર, વિજય કરપે, રિટર્નિંગ ઓફિસર કૌશિક બીડીવાલા, વેઇટલિફ્ટિંગ ફેડરેશનના ઓબ્ઝર્વર રવિ શર્મા, ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના ઓબ્ઝર્વર લક્ષ્મણ કરંજગાવકર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત સ્ટેટ વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના આગામી 4 વર્ષ માટેના પ્રમુખ તરીકે વડોદરાના રાજેન્દ્ર સેલર, ઉપપ્રમુખ તરીકે મહેસાણાના ડોક્ટર મિહિર પટેલ, વલસાડના હુફરીજ ચિનોઈ, જનરલ સેક્રેટરી તરીકે નવસારીના જ ડોક્ટર મયુર પટેલ, જોઈન્ટ સેક્રેટરી અમિતસિંહ રાઠોડ, ટ્રેઝરર ડોક્ટર રુસ્તમ સદરી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સમાં જૂનાગઢના ગિરીશકુમાર પાંચાણી, સુરતના છાયા પટેલ, ભરૂચના રવિન્દ્ર એમ પટેલ ભરૂચ સહિતનાઓની હોદ્દેદાર તરીકે નિમણૂક થઈ હતી.